ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર એકઠો થવાનો છે અને આ મંચનું નામ આપવામાં આવ્યું છે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ મંચ ઉપર જ્યારે સમાજ એક થવા જઈ રહ્યો છે એ પહેલા જ ભાવનગરના યુવરાજ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે. એ પોસ્ટને લઈને ચર્ચા કરી છે. આ શક્તિ મંચના પ્રવક્તા જે છે બાપુ, તેમની સાથે વાત કરી છે. બાપુ, આવતીકાલે મંચ એક થવાનો છે. ગુજરાતના લગભગ 30 કરતા પણ વધારે રિયાસતી રજવાડા એક મંચ ઉપર આવવાના છે, જેમને કન્ફર્મેશન આપ્યું છે. પરંતુ આ પહેલા જેમના અધ્યક્ષ સ્થાને આ મંચ તૈયાર થઈ રહ્યું છે, ભાવનગરના મહારાજા વિજય રાજસિંહ મહારાજ, એમના પુત્ર દ્વારા આ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે. કઈ રીતે જોવો છો આ પોસ્ટને? હું ભાવનગરનો છું, એટલે જયવીરસિંહજી ખૂબ સારી રીતે પરિચિત છું. જયવીરસિંહજી પોતે બહુ જ સ્પષ્ટ વક્તા છે. આની પહેલાં આપણે જોયું હશે, જ્યારે ચાલતું હતું પરસોત્તમભાઈ વાળું, ત્યારે પણ એક પોસ્ટ એમણે જાહેર કરેલી, રાજપૂતોને એ બધી વાર્તાઓ થઈ ગયેલી છે. ત્યારે પણ એમણે સૂચવેલું જે કંઈ વાત હોય એમણે કરેલી છે. એટલે એ બહુ સ્પષ્ટ વક્તા છે અને સારા વક્તા છે. મારી જેમ થોડું ગુજરાતી એમનું કાચું હશે, પણ એમણે પ્રયત્ન એક બહુ સરસ કરેલો છે કે હું આ સમિતિ સાથે અથવા હું કોઈ પણ સામાજિક જે વિભાગ છે એમાં હું નથી. એ એમની સ્પષ્ટતા છે, એ ગૌરવપૂર્ણ કહેવાય. અને એમના બાપુજી અહીંયા જાય છે અને એની બાબતે લગભગ છેલ્લા 5 દિવસથી બધા અન્ય લોકો એમને પ્રશ્ન કરતા હતા કે ભાઈ શંકરસિંહજી સાથે જોડાઈ જવાના છે, નવો પક્ષ રચવાના છે. એટલે એમણે બહુ સ્પષ્ટતા કરી છે કે હું અથવા મારો પરિવાર અથવા મારી પરિવારના સદસ્યો કોઈ પણ એમાં એવી રીતે નહીં હોય કે પોતે ક્યાંય પણ સ્થાને પોતે જુદા ન પડે અથવા સમાજથી દૂર થઈ અને એક પક્ષની કોઈ રચનામાં ન જોડાય, એવી એમની સ્પષ્ટતા છે. અને એમની સ્પષ્ટતાને શિરોમાન્ય રાખવું જોઈએ. અમે પણ આ બધી સ્પષ્ટતા કરી છે. શંકરસિંહજી ખુદે સ્પષ્ટતા કરી છે કે સમાજ ભવન જ્યાં જ્યાં હોય ગુજરાતભરમાં, ત્યાં આપણે બધાએ રાજકીય પહેરવેશ અથવા રાજકીય જોડા આપણે બહાર રાખશું. ત્યાં સમાજ ભેગો થાય, સમાજને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યા, ત્યારે આપણે એની અંદર એકતાની વાત માત્ર કરશું. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આપ હોય અથવા હું હોય, તો આપણે બધા એક થવાની વાત કરશું. એમ યુવરાજ સાહેબે પણ એક થવાની વાત કરી છે. એમને આપણે બધા ગૌરવપૂર્ણ વધારવી જોઈએ. યુવરાજ સાહેબે જે આ વાત કરી છે કે હું આ સમિતિ અથવા આ સમિતિનો ભાગ નથી, આમાં જે પણ કાર્ય થશે અથવા જે કાર્યક્રમ થશે એમાં પણ હું ભાગીદાર નહીં થઉં. તો આ તમામ વાત મુદ્દે મહારાજ સાહેબ સાથે કોઈ વાત થઈ છે ખરા કે આ સ્ટેટમેન્ટ યુવરાજ સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે? ના, યુવરાજ સાહેબ એને પોતાનું સ્વતંત્રપણે મત આપી શકે છે. તમે જુઓ, આ બહુ સહજતા કહેવાય. ભાવનગરના મહારાજા એમના પિતાશ્રી છે, પોતે આવે છે, વિનંતી પણ કરે અને આપણે બધા ભેગા મળીને આવા યુવાનોને ખાસ મોકો મળે અને લગભગ સમાજના ઉત્થાનમાં નહીં, સમગ્ર ગુજરાતના ઉત્થાન માટે થઈને એમના વતી કંઈક કાર્ય થાય એવી અમારી બધાની લાગણી છે. બાપુ, અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર. તો નવું જે ક્ષત્રિય સમાજનું એક શક્તિ મંચ થઈ રહ્યું છે, એમના પ્રવક્તા સાથે આપણે વાત કરી. તેમનું કહેવું છે કે જયવીરસિંહ યુવરાજ જે છે ભાવનગરના, એમનો પોતાનો નિર્ણય છે અને એ આ તમામ સમિતિના સભ્યો વતી એ ગર્વ અનુભવે છે કે યુવરાજ સાહેબે પોતાનું મંતવ્ય જણાવ્યું છે. જ્યારે સમિતિનું ગઠન થશે, સમિતિ વિસ્તૃત થશે, ત્યારે તમામ સમિતિ વતી યુવરાજ સાહેબ ગમે ત્યારે અહીંયા આવે છે તો સમિતિ તેમને આગ્રહપૂર્વક આખી વાત સમજાવશે કે આ માત્ર ને માત્ર સમાજના ઉત્થાન માટે, સમાજના કલ્યાણ માટે છે, રાજકારણ માટે નથી. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચિયા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.